નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વાવ થરાદની જમાવટની અંદર। તો મિત્રો આપણે ચાલુ કરી છે સિરીઝ જે વારસાની શોધમાં, એનો આજે આપણે ત્રીજો વિડીયો લઈને આવ્યા છીએ। અને મિત્રો આજે આપણે હતા થરાદની અંદર। થરાદમાં આ બાજુમાં મારા પાછળના ભાગમાં રાજગઢી છે અને રાજગઢીનો આ પાછળનો ભાગ છે। રાજગઢીના પાછળની ભાગની અંદર એક કબર, એક મજાર આવેલી છે જે કોની છે અને એ આપણે જોઈશું વિડીયોની અંદર। કોની છે એ તો મને પણ ખબર નથી, પણ એ વ્યક્તિ કોની છે એ વ્યક્તિનું નામ લઈ શકું છું હું। ક્યારની છે, કોની સાથે ઇતિહાસ જોડાયેલો છે અને કોણ મુસ્લિમ રાજા હતા, સિપાહી હતા કે ફકીર હતા, એની માહિતી આપણે વિડીયોમાં લેશું અને આગળ જોઈશું। તો તમે મારી સાથે જોડાયેલા રહો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હવે આપણે જઈએ એ મજાર જોડે અને એ મજાર જોઈએ કે કેટલા, લગભગ દેખવાથી એનું સ્ટ્રક્ચર એવું લાગી રહ્યું છે કે 700, 800, 900 વર્ષ જૂની હશે, પણ આપણે એને ધ્યાનપૂર્વક જોઈ અને પછી આગળ આપણે। તો મિત્રો આ રહ્યા દેખાય છે એ કબર છે અમીર બેગ બાદશાહની। અને આપણને એવું જાણવા મળ્યું છે કે આ એ વખતમાં કોઈ રાજા હતા અને મોગલ વંશ પછીના હતા કે પહેલાં હતા એ ખબર નથી, પણ એવું જાણવા મળ્યું છે કે આ બહુ જૂની કબર છે અને અમીર બેગ બાદશાહ નામના ફકીર હોય અથવા તો કોઈ બાદશાહ થઈ ગયા હોય એની છે આ કબર। મિત્રો આપણે કોઈ પણ હિન્દુ, મુસ્લિમ કે ગમે તે આપણે એમ નથી કે આ ધર્મનું આપણે પેલું કરવાનું, પબ્લિકને બતાવવાનું, પણ આપણે દરેક ધર્મનું જે જૂનો છે, ઇતિહાસ છે, છુપાયેલો છે, એ દરેક ધર્મનું આપણે બતાવવાની કોશિશ કરવાની છે। જોઈ શકો છો આ અંદરથી કબર છે અને તમે અંદરથી જે આપણને ઈંટો દેખાય છે એકદમ જૂની અને પ્રાચીનનું છે આ બધું બનાવેલું। જો આરસપાનના પથ્થર છે, આ પથ્થરથી લગાવેલું છે અને આ બહુ આ બાજુમાં પણ એક બારી મૂકેલી છે। તમે આપણને આ ઈંટો ઉપરથી જ ખબર પડી શકે છે, આપણે જે કાકરમાં ઈંટો જોઈ હતી ટેરાકોટાની એટલી જ આ પતળી ઈંટ છે। તમે જુઓ કે અધમદ 2-2.5 ઓગળની ઈંટ છે અને ક્યાંય પણ આમાં સિમેન્ટ કે એનો યુઝ નથી થયો, એકલો ચૂનો યુઝમાં વાપરેલો છે। તમે જુઓ એટલે આ બધું આ જૂની વસ્તુ છે। આ જો આ પાછલા ભાગમાં પણ બારી છે અને આ તમને દેખાય છે કે આ જગ્યાએ પણ ઈંટોથી જોરદાર કામ કરેલું છે અને પાછલા ભાગમાં બારી છે, અહીંયાથી અંદરનો ભાગ બધું જોઈ શકાય છે। જો આ કબર છે અને ઉપર લીલી ચાદર છે અને આ કને પણ જેને એમની જે મુસ્લિમ બિરાદરમાં ધૂપ ગુગળનું ગમે તે કરવામાં આવતું હોય એ બધી પણ થાય છે અને સાફ સફાઈ પણ સારી રાખવામાં આવે છે। અને અંદરનું તમે જોઈ શકો છો કે કેટલું જૂનું છે, કારણ કે આપણે અંદર જઈ શકીએ પણ કોઈ હાજર નથી એટલે આપણે અંદર ના જઈ શકાય। આ બધી જૂની ઈંટો છે અને આ જગ્યાએ રાજગઢીના એક્ઝેક્ટ પાછળના ભાગમાં આ કબર છે, એટલે કોઈ બી ફકીર હોઈ શકે અથવા કોઈ બી અંદર બાદશાહ કે ગમે તે રીતે શહીદ થયા હોય, ગમે તે હોય એ ટાઈપનું છે। અમીર બેગ બાદશાહની છે। કોઈને પણ આમની માહિતી હોય, ઇતિહાસ જાણતું હોય તો અમારા સુધી પહોંચાડવાની કોશિશ કરજો। હજુ પણ અહીં કને પણ બીજી કબરો આવેલી છે। તો મિત્રો આપણું મેન ઉદ્દેશ્ય એવો છે કે આપણે વાવની જમાવટની અંદર આ સિરીઝથી કે આ પબ્લિક સુધી આપણો આ જૂનો ખોવરાયેલો વારસો પહોંચતો કરવો। જે કબર છે એની ઉપર જે તમે જોઈ શકો છો કે ઘુમ્મટ બનાવેલો છે અને આઈકનથી આ ગોળ આમ કરેલું છે અને ઉપર 1, 2, 3 લેયરમાં ઘુમ્મટ બનાવ્યો છે। એ આપણું હિન્દુ મંદિરોની અંદર પણ હોય છે એ ટાઈપનું છે આર્યું। અને આ લગભગ મારા અંદાજ પ્રમાણે એક કાકા વાંકન હોય છે, આ બધી સાફ સફાઈ અને આનું ધ્યાન રાખે છે કાકા હોય છે। એ અત્યારે હાલ કાકા હાજર નથી વાંકને, ને કે એમની જોડેથી માહિતી લોત, પણ મને એક ભાઈથી જાણવા મળ્યું હતું આ અમીર બેગ બાદશાહની કબર છે અને આ જગ્યાએ પાછળ આ બાજુ રાજગઢી આવેલી છે। સામે ટાવર છે, અહીંયા રાજગઢી છે। આ રાજગઢીનો આઈકનથી સીધો રસ્તો આ સાચોર હાઈવેથી જવાય છે। તમારી જોડે આની કોઈ માહિતી હોય તો આપણને જણાવજો, આપણે સંપૂર્ણ આનો ડોક્યુમેન્ટરી વિડીયો બનાવીશું। અને મિત્રો આ જગ્યાએ કાકા હોય છે પણ એ અત્યારે હાજર છે નહીં, અને કે એ બધું આ જગ્યાએ ધૂપ દીપ ને એવું કરે છે તો આપણે એમની જોડે માહિતી લોત, પણ અત્યારે બપોરનો સમય છે એટલે હાજર નથી, પણ નેક્સ્ટ ટાઈમ આવશું એટલે આપણે આ કબરનો સંપૂર્ણ વિડીયો બનાવીશું। અને તમારી જોડે કોઈ જોડે માહિતી હોય તો મારા સુધી પહોંચતી કરજો।